એટલા માટે ખાલી ભીડ જો કેટલી ભેગી થઈ, ખાલી માસી રાખવું પડે ભાઈ. અહીંયા આ લિફ્ટમાં ખાલી આવી ગઈ બેનની, વાંધો તો ન આવે. બાકી આ રોડ ક્રોસ થાય છે કે નહીં થાય એ જોવાનું છે. ગાડીમાં બેઠા પછી જવાબદારી તમારી ભાઈ. રોદા જોરદાર આવે. સહારો ગાઈસ 13 વાગ્યા છે રાતના. એક લાઈટ વહી ગઈ છે ભાઈ, તો કે વરસાદ ચાલુ છે પ્લસ લાઈટ વહી ગઈ છે ભાઈ. જો હવે આમાં બહાર ન સુઈ શકીએ અને અંદર પણ ન શકીએ. અંદર સુઈએ તો ગરમી થાય અને બહાર જઈએ તો વરસાદના પલળી જાય. તો કરવું તો કરવું શું આપણે? એક તો હું સવારમાં વહેલું ઉઠવાનું હોય, પ્લસ રાત્રે પાછું જો લાઈટ વગર તો હું નીંદરે ન આવે, કેમ કે ગરમી થતી હોય ફૂલ ભાઈ. આ જો આ ભાઈ સુઈ ગયા. અંધારું જો, અંધારું તો ઓફિસલી હોય કેમ કે લાઈટ ન, એટલે અમે અંધારું જ રાખીએ જ છીએ. પણ પંખા વગર ન મજા આવે, કેમ કે પંખો તો જોઈએ ભાઈ. અત્યારે બહાર ઊભા છીએ, જોઈએ લાઈટ ક્યારે આવે ન આવે. વ્લોગ ચાલુ, અત્યારે વ્લોગ ચાલુ કરીને તો ઘર અત્યારે રાતના 2:30 વાગ્યા છે અને ભાઈ વરસાદનો એક રેડો હારો નાખી ગયો છે. લાઇટે પાછા આવી ગઈ, તમે જોઈ શકો છો. જો હા જો વરસાદ, હજા બધું રોડ રસ્તા ભીના કરી નાખ્યા. પાછું હતું એમને થઈ જાય. આજે સવારે રનિંગનો પ્લાન બનાવ્યો કે રનિંગ કરવા જવું, પણ આમાં શું કે મેળ તો નહીં આવે રનિંગનો. જોવો તમે નકરો વરસાદ વરસાદ વરસાદ. તો આજે તો ગાઈસ ફ્રી હતા એટલા માટે આવ્યા હતા ભાઈ ક્રિસ્ટલ મોલે. અને ટ્રાફિક એ પાછું એવું હોય ને પાછું વરસાદનો ચાલુ થઈ ગયો. રાત્રે પાછો વરસાદ એવો હતો, અહીં જાય હાલવામાં ધ્યાન રાખવું પડે, લપટે એવું છે. જે રવિવાર પાછો છે અને ભીડ ભાડે સમજો બહુ. જ્યારે જો ગેમિંગ ચાલુ છે. અહીંયા પણ ટ્રાફિક ફૂલ છે ડીમાર્ટમાં. બત્રી આવી ગયો, રેનકોટ બેનકોટ બધું વિચારીએ છીએ. જોઈએ હું દરબાર હું કેમ, બાકી તમને કેવું લાગે માહોલ? મસ્ત માહોલ છે જોરદાર. પણ પબ્લિક કેવું હતું? બહુ એટલે બહુ. આ ચડે 150 વાળા ભાઈ. એક ટી શર્ટ પસંદ કર્યું હોય ભાઈ. અત્યારે કોલગેટ લેવા આવે છે ભાઈ. કોલગેટ મને શું કે હદરતું નથી, ઘણી બધી પ્રકારની કોલગેટ છે. અત્યારે પોપકોર્ન મગવા જોયો છો. સવારમાં નાસ્તો કર્યો હતા ભાઈ, ટાઈમ થઈ ગયો પોપકોર્ન ખાવાનો. બાકી ખર્ચો કરી નાખ્યો ભાઈ. ટી શર્ટ ને એવું લઈ લીધું ભાઈ. તો ગાઈસ यहाँ पे હાથ જોવા વાળા બધા હું પ્રાઇસ છે બધું પૂછીએ ને. શું હાથ જોવાનું? 251. ઓકે, એટલે એમાં આપણા ભવિષ્યની બધી ખબર પડી જાય. पहले मोबाइल साइड में रखो, बात करो. हाँ बोली बोलो. मोबाइल साइड में रखो. चलो बोलिए. बोलो क्या पूछना है? जो बोल रहा हूँ मेरे भविष्य के बारे में सब कुछ पता चल जाएगा. जानने मिलेगा. मान लो कि मैंने आगे क्या हुआ है, भूत भविष्य वर्तमान आपके ग्रहों के आधार पे आपका भविष्य बताएगा. 100%. अब सुनो, पता चलेगा. તો આપણે ભાઈ આ ભાઈબંધ મળી ગયા. આપણે મુંજકામાં હોસ્ટેલમાં આવી રહે છે. અહીંયા આ કઈ પીવીઆર મશીન એ કંઈક થયું હોય. રાખવું પડે ભાઈ. અહીંયા આ લિફ્ટમાં ખાડી આવી ગઈ બેનની, વાંધો તો ન આવે. બાકી ખેતી ને તમારે ખાડી હોય કે નહીં પ્રવીણ? હા પ્રવીણ બોલ તો ખરા ભાઈ. કઈ બોલે મેં નહીં, મારી ભેગા કોઈ બોલતા જ નથી. આ બાપુ એક બોલે, બાપુ હાડી આવી ગઈ હતી કે? આવી ગઈ ભાઈ, હેરાન કરતી હતા. માસી આવ બી ગયો ચોડા. આપણે હોસ્ટેલ વાળા ભાઈ અહીંયા પીવીઆર નું મશીન નું કરે છે. હાલો ભાઈ માં મળીએ. એટલા માટે ખાલી ભીડ જો કેટલી ભેગી હતી. ખાલી માસીને હાડી હલવાઈ ગઈ હતી. બાચોડા રોવા જેવા થઈ ગયા ભાઈ.
ક્રિસ્ટલ મોલ વાળા અંદર જવા તો નથી દેતા, કેમ કે ટ્રાફિક જ એવડું થઈ ગયું ભાઈ. અંદર પાર્કિંગ ની જગ્યા નથી હચોડી. આજે ફોર વ્હીલર જો લાઈન જવા જ નથી દેતા કોઈને. બાન કરી દીધો ગેટે. હા પોલીસ ટ્રાફિક જો ખાલી અમે બહુ વધી ગઈ ટ્રાફિક ભાઈ. આજે રવિવાર છે ને આજે ભાઈ બહુ આવ્યો માણસો અહીંયા. કેવું ડ્રાઇવિંગમાં એ શૈલેષભાઈ? ડ્રાઇવિંગમાં અમે બાકી જીવ મુઠ્ઠીમાં લઈને જ બેહવાનું. એ વાત અત્યારે જઈએ છીએ લોંગ ડ્રાઈવ ઉપર. કામ મહેન્દ્રભાઈ? હા હો, લોંગ ડ્રાઈવ ઉપર અત્યારે. શૈલેષભાઈ ક્યાં જવું? લોંગ ડ્રાઈવ. અવધ બંગલો. અવધ બંગલો છે ભાઈ. ડ્રાઈવર સાહેબ હજી લીધી ગાડી અને ભાઈ નવી ફોર્ચ્યુનર છોડાવી હા નવી ફોર્ચ્યુનર છોડાવી. સીટ ઉપર જ બેસી ગયા છે. લાયસન્સ લાયસન્સ તો આપણી પાસે. લાયસન્સ ને બધું કમ્પ્લીટ છે. એ કઈ તમારે ઉપાધિ ન કરવી. આ રોડ ક્રોસ થાય છે કે નહીં થાય એ જોવાનું છે. ગાડીમાં બેઠા પછી જવાબદારી તમારી. હા તે મુજબ આ જો પાણી બાણી હારા ભરાઈ ગયો. વરસાદ રાત્રે સારો હતો. ગયો મારા ગલી ગયા રોદ હોય ધ્યાન નહીં. એમ તો મને આવડે છે. આ કલે જાય ફોન નીકળવા. આ મામા લોહી પી જાય. હવે ડ્રાઈવર બદલ્યો છે. ગાડી છે ને થોડી સોપી જાય. હવે હું ચલાવું છું. વરસાદ વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું. વરસાદના સાટા બાટા ચાલુ થઈ ગયા. કેવો ઠંડો પવન આવે. અહીંયા ઉભા છે ભાઈ. ગાડીઓ વરસાદ લાગે ફૂલ આવવા મળશે. તો ડ્રાઈવર બદલી ગયા હવે. શૈલેષભાઈ આવી ગયા ભાઈ. અહીં હમણાં ત્રણ ઉડે તો જાય બાકી ભાઈ. રોદા જોરદાર આવે. જોરદાર રોદા આવે ભાઈ. તમે શૈલેષભાઈ ચા પી લો. નીંદર આવતી હોય તો હા સ્કૂટી વાળા કે આગળ રહી જાય ભાઈ. પૂરો કરવાનો 400 નો ગેસ મહેન્દ્રભાઈ. પૂરો કરવાનો 400 નો ગેસ. આવ્યો રોદ આવ્યો. હવે રેડી લ્યો. આ જો ગાઈસ તમે કેવું જૂનું હીરું મસ્ત. તો સો ગાઈસ અત્યારે તડકો નીકળો હે. તમે જોઈ શકો છો વાતાવરણ ચેન્જ થયું છે અને યુનિવર્સિટીએ થોડુંક કામ છે તો જઈએ છીએ. થોડોક તડકો દેખાય આવે. સારું ભાઈ તડકો નીકળે ને તો હું કપડાં વપડા જોવો હોય ને તો વાંધો ન આવે. તો ભાઈ ગાઈસ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો. અહીંયા શું ક્યાંય બેહવા આવ્યા હતા યુનિવર્સિટી રોડ ઉપર. આ ખોટે કારણ વગરની વાત કરે ઋષભ. શું કે ઋષભ હું હાલે આજે સમય પછી ભેગા થયા શાંતિ. હા ભાઈ રેનકોટ બેનકોટની વ્યવસ્થા થયો ઓ હે મેં શું કે ઈતુ ભાઈ આમ જોવો તો ખરે કઈ તને વાયરલ નથી કરવા. બાકી હમણાં થોડું કલાક 1.5 કલાક પહેલા તડકો કાઢ્યો હતો પણ પાછું હતું એમણાં થઈ ગયું વરસાદનું. આ જો આ સારું થાય. તો ગાઈસ કોંગ્રેચ્યુલેશન. લાઈટ વહી ગઈ છે. રાતના વાગ્યા છે 11:30. લાઈટ ઘણી પીડી છે ભાઈ. એક તો વરસાદ પાછો ચાલુ થઈ ગયો ને જરી વરસાદ આવ્યો ત્યારે લાઈટ ટોટલ વહી ગઈ ભાઈ. હા જો સારો વરસાદ ચાલુ થઈ ગયો. સારી પેટનો વરસાદ. લાઈટ નું નક્કી નથી ક્યારે આવે. તો ગાઈસ બ્લોગને આપણે એન્ડ કરીએ. બહુ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો. મળીએ નવા બ્લોગમાં. ગુડ નાઇટ.